हाँ तो आप पुलिस को जो मुझे क्यों जवाब दे रहे हो? पुलिस को जवाब देना। हाँ मैंने क्या पूछा आपको? कुछ मैंने क्या? नमस्कार दर्शक मित्रों, स्वागत है अपने यूट्यूब चैनल એટલે કે એમબી ન્યૂઝ ગુજરાતમાં। ચાલો મિત્રો, આજે આપણે વાત કરીશું હમણાં થોડાક સમય પહેલાં જે મેહુલ બોગરા ઉપર જે સુરતમાં જે ઘટના ઘટી કે મેહુલ બોગરા ઉપર ફરી એકવાર હુમલો થયો, ત્યારે મિત્રો પોલીસ અને મેહુલ બોગરા વિશે ફરી એકવાર બબાલનો વિડીયો સોશિયલ મીડિયાના માધ્યમમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। ત્યારે મિત્રો આ સમગ્ર ઘટના વિશે મેહુલ બોગરા નિવેદન આપતા શું જણાવે છે તે પણ આપણે જાણીએ અને આ હુમલા પાછળનું કારણ અને શું રીઝન ને શું સમગ્ર ઘટના છે તેને લઈ મેહુલ બોગરા દ્વારા ફરી એકવાર ફેસબુક લાઈવ કરીને મોટો ખુલાસો કરવામાં આવી રહ્યો છે। તો ચાલો મિત્રો, સૌપ્રથમ આપણે મેહુલ બોગરા લાઈવ થઈને ફેસબુકના માધ્યમથી શું સમગ્ર ઘટનાને લઈ ખુલાસો આપી રહ્યા છે તે આપણે સૌપ્રથમ જાણીએ। બેઈમાનોની એક પરાકાષ્ઠા જુઓ બેઈમાનીની કે કેટલો એનામાં ઈગો છે, કેટલો એનામાં પાવર છે। સિસ્ટમનો એને 1% ડર એના મોઢા ઉપરથી દેખાતો નથી। આ જે વ્યક્તિ છે ને એ રીઢો ગુનેગાર છે, 2 વાર ઓલરેડી સસ્પેન્ડ થઈ ગયો છે અને ત્યારબાદ એ ત્યાં બેઠો હતો કાળા કાચી વાળી ગાડી લઈને। એ કોઈ સારો માણસ નથી। એ ગાડીમાંથી ઉતરે છે, મારી સામે જ હવા હોશિયારી મારે છે, મારી સામે આક્રોશ વ્યક્ત કરે છે, મારી સામે હુમલો કરવાની તૈયારીઓ કરે છે। આપણે કંટ્રોલ રૂમમાં ફોન કરીએ છીએ, આપણે ડીસીપી ને ફોન કરીએ છીએ, આપણો એક પણ વ્યક્તિ ફોન નથી ઉપાડતો। એટલે આ લોકોની ઈચ્છા શું હશે કે મેહુલ બોગરા આમાં ખપાઈ જાય, મેહુલ બોગરાનું પૂરું થઈ જાય, આપણે 15-20 મિનિટ લેટ થાય તો આ ખલાસ થઈ જાય તો આપણને નડતો બંધ થાય। અને સરકારનો કોઈ હસ્તક્ષેપ નથી આ બાબતે। મને તો એ વાતનું દુઃખ થાય છે। પરિપત્ર તો ડીજીપી નો હતો ને કે કાળા કાચ અને નંબર પ્લેટ વગરની ગાડીઓ નહીં રાખવાની। સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સ છે। હું તો એક જાગૃત નાગરિક તરીકે તમારું ધ્યાન દોરું છું સરકારનું, જ્યાં ખોટું થાય છે, જ્યાં બેમાની થાય છે ત્યાં। તો સરકારને જો પગલા નથી લેવા તો આવા કનગડાટ શું કરવા બતાવે છે જનતાને? ખોટા નાટકો શું કરવા કરે છે? 1% હસ્તક્ષેપ નહીં। અને આ લોકોને જો હોમ મિનિસ્ટ્રીનો અથવા હોમ મિનિસ્ટરનો ડર હોય તો આ રીતે ચાલુ લાઈવ વિડીયોમાં એક સમાજ માટે જે કામ કરતો વ્યક્તિ છે ને એના ઉપર હુમલા કઈ રીતે થઈ શકે? એક વસ્તુ યાદ રાખજો, આજે મેહુલ બોગરા ઉપર હુમલો થયો છે, કાલે કોઈ વ્યક્તિ જાગૃત થઈને જાહેર જનતાનો વ્યક્તિ અવાજ ઉઠાવશે ને એના ઉપર હુમલા થશે। અને કાલે ઉઠીને ના કરે નારાયણ, તમારા નેતાઓ જો કોઈ જગ્યાએ અવાજ ઉઠાવવા ગયા ને તો એમને તોડીને સીધા કરી દેશે। જો તમારે એક્શન નથી લેવી તો એટલું યાદ રાખજો, તમારે આમાં કાર્યવાહી કરવી જોઈશે। મારું કામ તો હું નિભાવું છું ને એક જાગૃત નાગરિક તરીકે કે સિસ્ટમનો અવાજ બની અને જાહેર જનતાનો અવાજ છે એ તમારી સુધી પહોંચાડી રહ્યો છું। ખોટું કામ કરું છું અને ખોટું કામ કરતો હોત તો અત્યાર સુધીમાં કેદુનો મને પાસામાં નાખી દીધો હોત, તો હું અહીંયા બેઠો ના હોત અત્યારે લાઈવ વિડીયો લઈને। તો મિત્રો, વિડીયો જોયો ને આ હતા મેહુલ બોગરા। તો ખરેખર મિત્રો, મેહુલ બોગરા અને પોલીસ કર્મચારીઓ વિશે ફરી એકવાર સુરતમાં બબાલ થઈ છે। ત્યારે મિત્રો મેહુલ બોગરાના સોશિયલ મીડિયાના માધ્યમમાં ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે। ત્યારે મિત્રો આ હુમલા બાદ મેહુલ બોગરાનું પહેલું નિવેદન આવ્યું અને ફેસબુક લાઈવના માધ્યમથી એવું પણ જણાવે છે કે ખરેખર આ પોલીસની દાદાગીરી અને દબંગગીરી કેવી છે, ક્યાં હદ સુધી છે, તેમ છતાં પોલીસની હાજરીમાં પણ મેહુલ બોગરા ઉપર હુમલો કરવામાં આવે છે। તો ખરેખર મિત્રો આ હુમલા અને આ જે વિવાદ વિશે તમારે શું કહેવું છે તે પણ એક કોમેન્ટ કરીને જણાવજો।